નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। બપાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની ખેતી કરીને લાખો રૂપિયા કમાયા। આજરોજ તારીખ 15 મે 2026 શુક્રવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક અને બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ખાસ કરીને ઔષધિ ગુણોથી ભરપૂર ગણાતા પપૈયાની ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે। તળાજા તાલુકાના બપાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે માત્ર સામાન્ય ખર્ચમાં પપૈયાની ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કરેલા ખેડૂતે ખેતીમાં સતત અભ્યાસ અને નવી પદ્ધતિઓ અપનાવી 4 વીઘામાં જમીનમાં રેડી લેડી નામની પપૈયા જાતનું વાવેતર કર્યું હતું। ખેડૂતે 1 વીઘામાં અંદાજે 350 જેટલા રોપાનું વાવેતર કર્યું હતું અને આ ખેતીમાંથી 5 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન ખેડૂતને થયું હતું। ખેડૂતના જણાવ્યા અનુસાર રેડી લેડી જાતના પપૈયામાં 60 કિલોથી લઈને 150 કિલો સુધીનું ઉત્પાદન મળી રહ્યું છે। આ પપૈયાનું વેચાણ તળાજા, ભાવનગર, પાલિતાણા, મહુવા તેમજ અમદાવાદ જેવા શહેરોમાં કરવામાં આવી રહ્યું છે। પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવનાર બપાડા ગામના ખેડૂતે સાબિત કર્યું છે કે બદલાતા સમય, આધુનિક પદ્ધતિઓ અને યોગ્ય પાકની પસંદગી અને સતત મહેનત દ્વારા ખેતીને પણ નફાકારક વ્યવસાય બનાવી શકાય છે। હાલમાં આ ખેડૂતની સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે અને અનેક ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે। મારું નામ ભરતભાઈ વઘાસિયા, ગામ બપાડા, તાલુકો તળાજા। જે છે તમે પપૈયાની ખેતી કરી છે એના વિશે જણાવજો। પપૈયાની ખેતી મેં વર્ષોથી આ ખેતી કરીએ છીએ અને આની રોપણી છે જૂન જુલાઈ મહિનામાં અને 8-9 મહિને તૈયાર થાય છે ને પછી ભાવનગર, પાલિતાણા, મહુવાની માર્કેટોમાં આનું વેચાણ થાય છે અને 1 વીઘાનું ઉત્પાદન આપણે સરેરાશ ગણીએ 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે। તો સાહેબ દર વર્ષે કેટલી આવક થાય છે પપૈયામાં? પપૈયામાં 3 થી 4 લાખની આવક થાય છે। એવું છે? કેટલા જણા તમે રોજગારી આપ્યો છો? 7 થી 8 મજૂર ડેલી જોવે અને સરેરાશ ઉત્પાદન 500 થી 600 મણનું ઉત્પાદન આવે છે। કેટલા છોડનું વાવેતર કર્યું છે? અત્યારે મેં 2000 થી 2500 છોડનું વાવેતર કરેલ છે। આ બધું તમે વેચાણ ક્યાં કરો છો? આ વેચાણ ભાવનગર, પાલિતાણા, મહુવા માર્કેટિંગ યાર્ડ જ્યાં હોય ત્યાં વેચાણ થાય આનું।